એટલે હું જાહેરમાં કહેતો કે ગુજરાતનું ભવિષ્ય માન્ય કેશુભાઈ પટેલ આપણા ગુજરાતનું ભવિષ્ય એમને મુખ્યમંત્રીમાંથી દૂર કર્યા પછી સૌથી વધારે દુઃખ મને છે કે આ માણસે શું ભોગવ્યું. મારે નિમિત્ત બનવું પડે. જે એક અસલ ખેડૂત માણસ જાતે પેલું હેન્ડલ મારીને લોટ દરવાની ઘંટી અનાજની રાજકોટમાં કરતા અને મને પરિવારની મને ખબર. એ માણસે હેરાન થયા પછી મુખ્યમંત્રી બન્યા તો મારા હાથે આ પાપ થયું મારું. દાખલા તરીકે લાલબત્તી કાઢી નાખ, લોકો ભડકે લાલબત્તી જોઈને કાઢી નાખ. શંકરસિંહ વાઘેલાએ સૌથી પહેલા આખા દેશમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે લાલબત્તી કાઢી નાખ. કેશુબાપા અમારું બહુ પારિવારિક, મારા બાપુજી અમારું ભાઈ ગાંધીનગર કેશુભાઈ ભેંસ રાખતા. લીલાબેન એમના પત્ની એ મારા બાપુજીને કહીને પૂરા ઘાસ મગાવે, બીજું મગાવે. કેશુભાઈ સીએમ બન્યા ત્યારે મારા બાપુજીને એપોઇન્ટમેન્ટ માંગવાનું નહીં, સીધા મળવાનું છું. ચલમ પિતા જેમ મળે. એટલે આવો પારિવાર. તમે વારંવાર એમના ઘરે જમતા? કોઈ સવાલ જ નથી આવતો. જમવાનું એટલે અઠવાડિયામાં એકાદ વખત તો લીલાબેનની દાળ ખાતા બધા ભેગા થાય. એટલે પરિવાર એટલે એમાં કોઈ પારકું લાગે જ નહીં. આપણી માં હોય એવું લાગે. 2 વાગે ભૂખ્યા ગયા હોય તો લાવો બેન જે હોય ઘરમાં આપી તો આપીએ જ હોય. એક સીએમ ને પીએમ તરીકે વિદાય આપતા હોય એમાં તમે એવા લચ્છા નાખો જે શોભે નહીં. આના દિવસે બોલવું હતું તમારે. 2014માં જયારે છેલ્લી વાર મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી અને નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન બનવા તરફ જતા હતા ત્યારે એક વિડીયો બહુ વાયરલ છે કે બાપુના કાનમાં મોદી સાહેબ કઈક કહે છે. એ શું હતું? અને પછી મળ્યા ત્યારે એમને પ્રેમથી મેં પાટણના પટોરાનું એમને ગાર્લેન્ડ કર્યું. પછી જે કાનમાં તમે કહો છો કે એનો અર્થ એ કે એમને જાહેરમાં નહોતું કે ઓકે જો એમને જાહેરમાં ના કહેતો હું કોણ એમની વાત જાહેરમાં કહું. મુખ્યમંત્રીનો પગાર કેટલો છે મને આજે ટોકન 100 રૂપિયા મહિનાના લીધા હશે, બાકી પૂર્યો ત્યાં સુધી પગાર નહીં લીધે. પરિવારમાં નો એન્ટ્રી. મારા વાઈફ સિવાય મારા ઘરમાં મારા દીકરાઓએ મળવા આવો છે, મમ્મીને મળવા, મને મળવા નહીં આવો. 12 મહિના સુધી મારા પરિવારના કોઈ માણસ મુખ્યમંત્રીને મળવા માટે નહીં. સચિવાલયમાં આટા ફેરા બંધ, નહીં આવો. ગમે તે પકડી લાવે બદલી કરવા ભલાના. આ સ્ટ્રિક્ટલી આ તો પરિવારને મેં 12 મહિના દૂર રાખ્યું. હું રાજકારણનો ડોક્ટર મારી જાતને કહું છું કે હું પોલિટિકલ ડોક્ટર છું. તમારી દર્દની દવા મારી પાસે છે. તમને ઇન્જેક્શન કયું આપવું એ મને ખબર છે. તમારા દર્દ હું જાણું છું. હું પોલિટિકલ ડોક્ટર છું. શ્રી કેશુબાપા નિર્દોષ માણસ, પ્યોર ખેડૂત છાપ માણસ. પરિવારનું ધ્યાન બિલકુલ રાખ્યું નથી. આર્થિક હાલત ખરાબ, છેલ્લે ખરાબ. તમારી માહિતી માટે કેશુબાપાએ છેલ્લે એમને રહેવા માટેનું ઘર નહોતું. મુખ્યમંત્રી મટી ગયા પછી અને એમનું એ જોયા પછી મેં આ ઘર રાખ્યું. કેશુબાપાનો દાખલો જોયા પછી ખોટા સિદ્ધાંતોના ચક્કરમાં ન પડો. તમારે ગાંધીનગરમાં રહેવું હોય તમારું છાપરું બનાવો. એટલે એમાંથી લઈને મેં આ ખેતીની જમીન લઈને જે તે વખતે 1995માં મેં આ જમીન લઈ. પક્ષ એટલે પટેલ અને ક્ષત્રિય. એટલે એ અમલ મેં અને કેશુભાઈએ મૂકેલો. હોય એટલે કેશુભાઈ પટેલ ને હું છે એટલે ક્ષત્રિય. આ અમારો પક્ષ. અમારે મહિપતસિંહ રીબડા ધારાસભ્ય હતા અપક્ષ ગોંડલ, એમને ક્ષત્રિય સંમેલન રાખ્યું. મેં કીધું બાપુ આને બાજુ સૌરાષ્ટ્ર છે તમે એની રાખવું જ છે. એ વખતે મેં જાહેરમાં કીધી. મેં કીધું હું ક્ષત્રિય સમાજને ખાસ કહું છું કે હું ક્ષત્રિય છું. આ સૌરાષ્ટ્ર છે, હાઈલી ઇન્ફ્લેમેબલ, એકદમ પટેલ ક્ષત્રિય તણખો લાગી જાય. તો ક્યાંય પણ જો કોઈ પટેલના ઠેકાણે ક્યાં પ્રોબ્લેમ થશે તો હું તમારો વાંક કાઢીશ. પટેલ પછી ભલે પટેલનો વાંક, પણ વાંક તમારો કાઢીશ. હું શું ત્યાં સુધી ગડબડ ના થઈ જાય. 2014 પછી અત્યાર સુધીમાં પીએમ સાથે ક્યારે વાત થઈ છે? કોઈ ચર્ચાઓ થઈ છે? 10 વર્ષમાં 10 વાર પણ વાત નથી થઈ. મળવાનું મારા દીકરીનું લગ્ન હતું ત્યારે અહીં આવ્યા ત્યારે ઉભા મળ્યો હતો અને દીકરાના લગ્નનું આમંત્રણ આપવા માટે ગવર્નર હાઉસમાં હું અને મારા દીકરા ગયા હતા. એના સિવાય હું મળ્યો નથી. ગુજરાતની પબ્લિકને ફ્રી એજ્યુકેશન, ફ્રી હેલ્થ, ફ્રી સિક્યોરિટી, ઓકે, ફ્રી એર, ફ્રી વોટર જે આપી શકાય એ મતનો છે. ગુજરાતનું રાજકારણ એ કુરુક્ષેત્રના રણ મેદાનથી ક્યારેય ઓછું નથી રહ્યું. હંમેશા સિયાસતી જંગમાં અહીંના નેતાઓએ પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો છે. આજે હું તમને એક એવા જ નેતાને મળવા જઈ રહ્યો છું જેણે ગુજરાતના ઇતિહાસમાં અને રાજકારણમાં મહત્વનો ફાળો આપ્યો. જેમણે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં શરૂ કરી, ગામડાઓ ખેડ્યા અને એવું મનાય છે કે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી જેમને પોતાના ગુરુ માને છે એવા બાપુ શંકરસિંહ વાઘેલાજીની આજે આપણે મુલાકાત કરીએ છીએ. તો બાપુ, તમારું હાર્દિક સ્વાગત છે અમારા લ્યો સાંભળવા. બાપુ, 84 વર્ષની ઉંમર છે, એટલા હેલ્ધી કઈ રીતે કે તમે અમને ઇન્ટરવ્યુ આપવા માટે રાજી થયા? એ તો પેલા માટે અમારા માટે ગર્વની વાત છે.
ઉંમર એ આપણા હાથમાં નથી હોતી. હા. સમય એ સતત ચાલતી પ્રક્રિયા છે. Okay. એટલે એડવાન્સમાં તમારે નક્કી કરવું જોઈએ કે શરીર જેને તબિયત કહેવાય, એ જમવાનું શરીર, એ કપડાં શરીરે પહેરવાનું, ભાષણ કરવાનું, ફરવાનું, મજા કરવાની, તો એને તમે પારકું ગણીને વેટ કાઢવાના હોય તો એમાં મજા ન આવે. એટલે શરીરને સાચવવા માટે જે કંઈ ધ્યાન રાખવું જોઈએ, ઇન્ક્લુડિંગ એક્સરસાઇઝ, એ રાખો તો વાંધો ના આવે. અપ ટુ 90 તો હું નથી માનતો કોઈ પ્રોબ્લેમ થાય. હરવા ફરવા માટે આજના દિવસોમાં 90 વર્ષની ઉંમર સુધી માણસ હરી ફરી શકે, બોલી શકે અને એન્જોય કરી શકે લાઈફના. દુનિયાભરમાં ફરવું હોય તો ફરી શકે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકે અમે તમને જોયા છે, ઘણા બધા સારા ક્ષેત્રોની અંદર શંકરસિંહ બાપુનો અમૂલ્ય ફાળો રહ્યો છે. શંકરસિંહ બાપુના મતે રાજનીતિ, રાજકારણ એટલે શું? એક તો રાજકારણમાં મોટા ભાગે બધા કે એમાં પડ્યા એવું કહે છે. રાજકારણમાં પડ્યા, કેમ પડ્યા એ પ્રશ્ન પૂછીએ તો જવાબ એની પાસે નથી હોતો. મોટા ભાગે લાલચ, નેતા બનવાની ઘેલછા, બીજા બધા નેતા થઈ ગયા ને હું રહી ગયો, જે કંઈ કારણ હોય. પણ જો રાજકારણમાં પડવા માટે જાહેર જીવન જોઈન કરવામાં તમારે કારણો ન હોય તો તમે નિષ્ફળ થવાના, યા બદનામ થવાના, યા તમારી જાત માટે જીવવાના. આને પબ્લિક લાઈફ કહે છે. એનો અર્થ કે તમે પબ્લિક માટે લાઈફ જીવો છો, સામાજિક કાર્ય કરતા. હકીકતમાં ઉલટું છે. એટલે આમાં પડેલો માણસ એની જાત માટે જીવે છે, એ સમાજ માટે જીવતો જ નથી. કહેવા પૂરતો સોશિયલ વર્કર છે. સાચી વાત છે. એટલે તમે જે પડ્યા હોય એ પડવાના તમારા કારણો, જે કારણો તમારા વ્યક્તિગત નહીં હોવા જોઈએ, સામૂહિક હોવા જોઈએ. અને સામૂહિક હોવાની પાછળ તમને એનો તર્ક એવો હોવો જોઈએ કે આ થાય ને આ કેમ ન થાય, આ કેમ ન થયું, આ બસ કેમ ન ઊભી રહી, આને કેમ મને બોલાવ્યો નહીં, આ મારો રાઈટ હતો તો રાઈટને કેમ ઇમ્પ્લિમેન્ટ ન થવા દીધો. એના માટેનું અંદર જે કંઈ જનૂન હોય, માનવનું ઇન્સ્ટિક્ટ જેને કહેવાય, કિલિંગ ઇન્સ્ટિક્ટ, એ જ્યાં સુધી માણસ મરજીવો ન બને ત્યાં સુધી આમાં પડેલો નકામો પડે. સૌથી પહેલા એને પડવાના કારણો, અને પડ્યા પછી એને એવી ઉતાવળ ન કરવાની હોય કે એકદમ ઓવરનાઇટ થાય. જાહેર જીવનમાં ઓવરનાઇટ જેવું કંઈ નથી હોતું. વર્ષો લાગે, વર્ષો. એટલે 50 વર્ષની ઉંમર પછી તો તમારી ABCD ચાલુ થાય પબ્લિક લાઈફમાં. એ ઠીક છે કે તમે કોઈ વારસાગત રોયલ ફેમિલી હો, વારસાગત તમારા બાપુજી વડાપ્રધાન હોય, મુખ્યમંત્રી હોય, MP MLA હોય ને મેર પડી ગયો હોય તો અલગ સવાલ છે. બાકી તો સ્ટેપ બાય સ્ટેપ તમારે આગળ વધવાનું હોય તો 50 વર્ષની ઉંમરમાં તમારે લાઈમ લાઇટમાં તમે આવ્યા હોય અને કન્સિડરેશન તમને પબ્લિક અને પાર્ટી કરતી હોય, અને બાકીનો સમય જે વધે એમાં તમારે જે સોશિયલ સર્વિસ કરવાની હોય, પોલિટિકલ, એ એમાં હોઈ શકે. એટલે અલ્ટિમેટલી આમાં જાહેર જીવનમાં પડવા માટેના કારણોમાં લોકો માટે પડ્યા હોય તો એવું તમને ડગલે ને પગલે હોવું જોઈએ. અને લોકો એટલે અલ્ટિમેટલી ફોર્મેશન ઓફ ધ ગવર્મેન્ટ. તમે આમાં પડ્યા હોય એનું કારણ જે થવું જોઈએ એ ન થતું હોય. કેમ ન થાય? આ મારો સાહેબ મારા દેખતા આ પરીક્ષા પેપર મારું તપાસવા મારો હું ટીચર લાવું તો ના કેમ પાડે? મને નપાસ ખોટો તમે કર્યો તો મારો રાઈટ છે જાણવા માટેનો. આ જે છે એમાં અલ્ટિમેટલી ગવર્મેન્ટ આવતી હોય. એટલે ગવર્મેન્ટ આવે એટલે ગવર્મેન્ટ ફોર્મેશન આવે, અને ગવર્મેન્ટ ફોર્મેશન આવે એટલે પાર્ટી આવે, પોલિટિકલ પાર્ટી આવે. એટલે પોલિટિકલ પાર્ટીની પોતાના આઈડિયોલોજી હોય. જે પોલિટિકલ પાર્ટી પછી સરકાર બનાવે તો સરકાર બનાવ્યા પછી એને પ્રાથમિકતા એવા કામની હોય કે જે કામ પબ્લિક કન્સર્ન હોય. હકીકતમાં તો મોટા માણસો માટે સરકાર ચાલતી હોય એવું લાગે. સરકાર નાના માણસો માટે, સરકાર ખેડૂતો માટે, સરકાર મજૂરો માટે, સરકાર હેવઝોટ ક્લાસ માટે, સરકાર દુઃખી લોકો માટે હોય. IAS IPS DSP કે કલેક્ટર કે એના માટે સરકાર નથી. આ કરોડપતિઓ માટે સરકાર નથી, ઉદ્યોગપતિઓ માટે સરકાર નથી. હકીકતમાં આજે અવરું ચાલે છે. એટલે મોટા માણસો માટે સરકાર હોય એવું લાગે. નાનો માણસ તો બિચારો 50 વર્ષે બાપડો બિચારો હતો ને આજે એની પેઢીમાં ત્રીજો છોકરો હોય એ બી તો ત્રીજી પેઢી બી બિચારી બાપડી છે. એનો અર્થ કે જે પડ્યા લોકો એ શેના માટે પડ્યા, તમે કેમ પડ્યા, તો એનું રિઝલ્ટ બતાવો ને તમે. તમને કઈ નહોતું ગમતું માટે પડ્યા તો હવે ગમે છે કે
કે હજી નથી ગમતું તો પડ્યા હાના માટે આમાં. એટલે જે ગવર્મેન્ટ હોય, ગવર્મેન્ટમાં પબ્લિક કન્સર્ન હોય, પબ્લિકને બને એટલા લેસ લોજ, ઓછા કાયદા, જેટલા કાયદા ઓછા એટલી પબ્લિક સુખી. બને એટલા કાયદામાં નાગરિકની ફેવર કરવી જોઈએ. ઓકે. મોટાભાગના કાયદા બનાવ્યા હોય એ બ્યુરોક્રેટ્સે બનાવ્યા, જે સરકારની ફેવર કરે. હું તો 12 મહિના હતો, 12 મહિનામાં એટલા બધા કાયદા મેં આગા પાછા કરી દીધા, જેથી કરીને નાગરિકને એનો રાઈટ મળે. સાચી વાત છે. અને નાગરિકનો રાઈટ ના હોય તો નાગરિક જ તમને, મતદાર જ તમને માલિક બનાવે. પછી મતદાર બિચારો નોકર બની જાય, તમે સાચા માલિક બની જાઓ. તો એને યાદ કરો ને, જેના લીધે તમે માલિક બન્યા હોય એને યાદ કરો. અને એની બહુ નાની વસ્તુ હોય, સાહેબ મારા દીકરાની નોકરીનું શું, મારા બાળકોને એજ્યુકેશનનું શું, મારા બાપા બીમાર છે તો એમને દવાખાનાનું શું, આવી નાની મારી સલામતીનું શું, આવું જેવું તો મારા આવવા જવાના વાહન વ્યવહારનું, એસટી કે રેલવે, એ જે કંઈ હોય આવી વસ્તુઓ હોય એમાં સરકારે ધ્યાન આપવું જોઈએ. એના બદલે અદાણી અંબાણીની પાછળ પડી જાય તો એમાં કઈ એવા પબ્લિકને કઈ મતલબ નહીં. સાચી વાત છે. એમાં ડ્રામાબાજી હોય, માર્કેટિંગ હોય, અને જાહેરાતો બધી અનપ્રોડક્ટિવ જાહેરાત, જે જાહેરાતનો કોઈ ફાયદો ના હોય, અને કરોડો એટલે કરોડો રૂપિયાની, અને બેવકૂફ લોકો જાહેરાત જોયા પછી બીજી અસર ન થાય કે આ સરકાર નકામી છે, જે પોતાની જાત માટે જાહેરાતનો ઉપયોગ કરવો પડે. લાઇટ આવે છે એની જાહેરાત ન હોય, હું સ્વિચ દબાવું ને લાઇટ આવે તો મને ખબર છે કે લાઇટ આવી, નહીં આવી તો સ્વિચ દબાવો, લાઇટ નથી આવવાની. આમાં જાહેરાત ક્યાં આવી? કઈ વાહવા લેવા માટે? લોકશાહીની સૌથી મોટી મજાક મશ્કરી એ જાહેરાતો અને માર્કેટિંગના આધારે ચાલતી સરકારો, જે સરકારો પોતાની અને પ્રજાની ને મતદારોની દુશ્મન કહેવાય, લૂંટારી સરકાર કહેવાય, લૂંટનારી. જે સરકારે આવા ધંધા નહીં કરવા જોઈએ પબ્લિકના પૈસામાં, પોતાની વાહવા, અને એ વાહવાથી દુનિયા ચાલે છે. અત્યારે તો લોકો જો જોતા હોય એવું જ પછી અનુભવતા હોય. બાપુ, અમે રૂમમાં હમણાં એક ફોટો જોયો જેમાં તમે બુલેટ ઉપર હતા, એનસીસી વખતેનો તમારો ફોટો હતો. બાપુ, એનસીસી માંથી રાજનીતિમાં આવવાનું ક્યારે વિચાર્યું? અને આમ બ્લડમાં હતું કે? એ બી હું એનસીસીમાં પાટણ કોલેજમાં હતો. ઓકે. અને વિદ્યાર્થીઓ બધા કોલેજના વિદ્યાર્થી, એમએન કોલેજ ત્યાં પાટણમાં, તલાટી સાહેબ પ્રિન્સિપલ હતા બનતા સુધી. વિજયકુમાર ત્રિવેદી પુરવઠા મંત્રી હતા, જે પાટણના ધારાસભ્ય હતા, સારા માણસ હતા. એ વખતે કઈ તેલના ભાવ વધ્યા છે, એડિબલ ઓઇલ, એ તેલના ભાવ વધ્યા. એમાં ગુજરાત તેલ બહુ ખાયા કે દુનિયાને ખબર. મોરારજીભાઈ પોતે ટીકા કરતા કે આ બધા તેલના રેલા થાળીમાં ઉતરે વગેરે. એટલે એવા વખતે વિજયકુમાર ત્રિવેદીને એન્યુઅલ ડે કોલેજ તો હોય એના માટે મુખ્ય મહેમાન બોલાયેલા. આ છોકરાઓએ વિજયકુમાર ત્રિવેદી તેલિયા રાજા છે, અમે એનો કાર્યક્રમ નહીં થવા દઈએ, આવું જાહેર કર્યું. એટલે પ્રિન્સિપાલ સાહેબે મને બોલાવ્યું કે વાઘેલા જરા વિદ્યાર્થીઓને સમજાવો, ત્રિવેદી સાહેબ આપણા મહેમાન કહેવાય, મિનિસ્ટર છે ને, એમને હાય હાય ન કરાય. મેં કીધું શું છે કે આવું છે. એટલે હું એ વિદ્યાર્થીઓને મળ્યું કે અમે ઈંડા ટમેટા નાખીને કાર્યક્રમ નહીં થવા દઈએ, તેલિયા રાજા છે. એટલે મેં એમને કીધું કે તેલિયા રાજા શું, કે તેલના ભાવ વગેરે વગેરે. ટૂંકમાં વિદ્યાર્થીઓને જેટલી સમજણ હોય એટલી, પૂરી ન હોય, અધૂરી હોય, પણ જે કંઈ એ સમજણના આધારે આ કાર્યક્રમ ન થવા દે. પ્રિન્સિપાલ સાહેબે મને કીધું, મેં વિદ્યાર્થીઓને સમજાવ્યા, અને એમને મેં કીધું કે આ કાર્યક્રમ તમે થવા દો, કોઈ કાર્યક્રમમાં ગડબડ નહીં થવી જોઈએ. તમારી જે વાત છે એ વાત હું લઈશ. ઓકે. તમારી વાતને હું વાચા આપીશ. આ શંકરસિંહ વાઘેલા આજે અહીં બેઠા છે, એના મૂળમાં પેલી પાટણની વાત જે વિદ્યાર્થીઓ પછી ભૂલી ગયા હતા, એ પછી મને કહેવા નથી આ સાહેબ તેલના ભાવ તો વધ્યા, તમે તો મને કાર્યક્રમ બંધ કરીને તમે જતા રહ્યા. અને પણ એ મારા મનમાં લાગ્યું કે આ વિદ્યાર્થીઓ એ પ્રતીક છે, ગુજરાતની પબ્લિકને તેલનો ભાવ નડી રહ્યો છે, માટે થઈને વિદ્યાર્થીઓ સાચા હતા. હવે પ્રોગ્રામ થઈ ગયો, ત્રિવેદી સાહેબને રંગે ચંગે પ્રોગ્રામ થયો, વિદ્યાર્થીઓ, પણ પછી વિદ્યાર્થીઓ મને કહેવા નહીં આવેલા, પણ મારા મનમાં જે મેં કમિટ કરેલું આ વિદ્યાર્થીઓને કે તમારી લડત હું લડીશ. અને એ લડતની અર્થમાં વિજયકુમાર ત્રિવેદી મિનિસ્ટર, એમએલએ, કોંગ્રેસ સરકાર, એના ગવર્મેન્ટ, તો પછી આ ગવર્મેન્ટ તેલના ભાવ ઘટાડવા હોય તમે ગવર્મેન્ટ બદલો, અને તમારી ગવર્મેન્ટ લાવો અને તમે કરો. એટલે એ વખતથી મેં નક્કી કર્યું કે મારે જાહેર જીવનમાં પડ્યું, લોકસભા વિધાનસભા લડવી,
અને પાર્ટી જેવું કંઈ હતું ને કે આ શું કરવું, પણ એ વખતે મેં 67માં પાટણ કોલેજમાંથી જાહેરમાં કરીને કે હું રાજકારણમાં પડવાનો છું અને એટલા માટે નોકરીમાંથી હું રાજીનામું આપ્યું. ઓકે. એટલે 67માં છોડ્યા પછી હું 69માં રાજકોટથી મારી કેરિયર શરૂ થઈ. સમજી ગયો. પછી ખેડા જિલ્લો, પછી જે હા. અને એમ કરતા કરતા ગુજરાતમાંથી કોંગ્રેસની સરકાર કાઢવા માટે 75 મને ખાલી 5 વર્ષ લાગેલા. હા. ખાલી 75માં તો જનતા મોરચાની સરકાર આવી બની, ગઈ. જે એન્ટી કોંગ્રેસ કહી શકાય. કોંગ્રેસ ઓ ને એમાં જનસંઘ બી ભાગીદાર હતો. એટલે આટલા વર્ષમાં રાત દિવસ એક કરીને ગુજરાતના ગામડાઓમાં ભેગા કરીને, અને બેઝિકલી જે ભાઈકાકા હતા સ્વતંત્ર પાર્ટીના મોટા આગેવાન હતા, ઇજનેર હતા વલ્લભ વિદ્યાનગરમાં, એમની વ્યાખ્યા હતી કે પક્ષ એટલે પટેલ અને ક્ષત્રિય. હા. એટલે એ અમલ મેં અને કેશુભાઈએ મૂકેલો. પ એટલે કેશુભાઈ પટેલ ને હું ક્ષ એટલે ક્ષત્રિય, આ અમારો પક્ષ. એટલે હું જાહેરમાં કહેતો કે ગુજરાતનું ભવિષ્ય માન્ય કેશુભાઈ પટેલ, આપણા ગુજરાતનું ભવિષ્ય આવતીકાલનું. આમ એ રીતે લગભગ 69માં હું જાહેર જીવનમાં આવ્યો અને જનસંઘ પગલી ભરતો હતો. 75માં જનતા મોરચાની સરકાર બની. 77માં જનતા પાર્ટીની સરકાર દિલ્હીમાં બની. એટલે બહુ જલ્દી રિઝલ્ટ આવ્યું. અને એ સરકાર લાવ્યા પછી કોશિશ પણ કરી કે આપણું જે ધાર્યું હોય એ કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ થાય. કે જાહેર જેલમાં પડ્યા પછી જાહેર જેલમાં ભૂલી જવાનું ન હોય, પણ એમાં જ્યારે પાર્ટીમાં કંટ્રોલ કોનો છે, પક્ષ કોના હાથમાં છે, હાથમાં છે એને ખબર છે કે શું છે, કે બાયધી વે બી હાથમાં આવી ગયો એના. સાચી વાત છે. મને પાર્ટીએ કહ્યું તમે આગેવાન થઈ ગયા, પાર્ટીમાં આગેવાન થાય, જેમાં પબ્લિક કોન્ટ્રીબ્યુશન તમારું 0, અને તમે એમ કરતા કરતા પાર્ટીમાં એડજસ્ટ કરીને તમે બની ગયા પછી તમે તમારા માટે બન્યા કે લોકો માટે બન્યા? તો તમે તમારા માટે બન્યા હોય તો પબ્લિકને કોઈ મતલબ નહીં. તમે પબ્લિક માટે બન્યા હોય તો પબ્લિકને લાગવું જોઈએ. અને એટલે મેં તમને જે એપોઇન્ટમેન્ટમાં વિધાઉટ એપોઇન્ટમેન્ટ મળવું, મેં આ ટ્રેક્ટર ગામડાઓમાં પહેલા શહેરમાં ન જવાય, કોઈ લોકાઈ જવું હોય યા લગ્નમાં જાન હોય તો મ્યુનિસિપાલિટી બોર્ડર સ્ટાર્ટ થાય ત્યાં ઉતારવા પડે. બોર્ડર પૂરી થાય પછી બેસવું. હું લોક દરબાર ભરીને બેસતો ત્યારે બધા ખેડૂતો એક સાહેબ ટ્રેક્ટર તો હવે જરૂરિયાત વાળું છે, તમે આ કામ આપણે કાઢી નાખી. ટ્રેક્ટરને માણેક ચોકમાં ફરવાની છૂટ, કોઈ પોલીસે રોકવાનું નહીં. ગામડામાં પીવાનું પાણી શહેરમાં નળ ચાલુ હોય, આખી રાત ચાલુ હોય. ગામડામાં પીવાનો પ્રોબ્લેમ હોય, લાઇટ બિલ કાપી નાખે જીબી વાળા. સરપંચ આવે કે બાપુ અમે કેટલા બાવળિયા કાપીએ, અને એ વેચીએ, બિલ આવે ને અંદર જીબી વાળા કાપી નાખે. જીબી વાળા કાપી નાખે, બહેનો પછી બેડા લઈને અમારા ત્યાં એ મળવા, સરપંચ તમે આ રહેવા દો ને, અમારે બિલ ના ભરવું પડે. એવું એક સામાન્ય દેશી માણસ તેવા. એમાંથી આપણે ગુજરાતમાં વોટર બોક્સ કનેક્શન માફ, આ ક્રાંતિકારી નિર્ણય જેનું માર્કેટિંગ નથી કર્યું. એટલે ગુજરાતમાં આજે ગામડાઓમાં જીબીનું બિલ જે તે વખતે આપણે માફ કરેલું આજે બી અમલમાં છે. સાચી વાત છે. આવા લાઇટના ભાવ વધતા હતા, 650 હોર્સ પાવર હતા, એને આપણે 550 કરેલા. 8 કલાક મળતી હતી, એના 16 કલાક સપ્લાય કરે. એટલે આ જે છે એજ્યુકેશનમાં ટીચર નહોતા, બાલગુરુ ઇન્ટ્રોડ્યુસ કર્યા. ગામડાઓમાં છોકરો ભણે કેવી રીતે? શિક્ષક જ ન હોય તો પૈસા ના હોય સરકાર પાસે તો ફિક્સ પગાર વાળા રાખો 4-5 વર્ષ માટે. બાલગુરુની સ્કીમ કરીને એ આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ. ઓકે. બેકાર માણસો ક્યાં જાય? ગ્રેજ્યુએટો ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ કર્યું ગામડાના 10મું 12મું ને ગ્રેજ્યુએટ MA ભણેલા લોકોને, અને એમાંથી જ પોલીસ ભરતી. અત્યારે જે મિલિટરીમાં ભરતી ચાલુ કરી છે અગ્નિપથ વાળું, એ સમજણ વગરનું છે. આવું ના કરાય. મેં અહીં ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ ઊભું કર્યું, એમાંથી જ પોલીસની ભરતી કરવી ને એવા લોકોને બહાર બી મોકલવા હોય બીજા રાજ્યમાં તો બી જાય. એ સિક્યુરિટી ફોર્સ ઉપીના ભૈયા આવીને બધા જે લોકોના ત્યાં એના કરતા બહેનો બી ઉંમરલાયક બેન હોય તો એનું ધ્યાન રાખે. કોઈની સિક્યુરિટી જોતી હોય, બેંકના જોતી હોય, બીજા લોકોને જોઈતી હોય તો સરકાર સપ્લાય કરે, એનું સિક્કો હોય. આવા નાના મોટા અનેક રેવન્યુ ખેડૂતોનું માફ કરેલું. MSP જે લડે છે બધા દિલ્હીમાં ના લડ્યા બધા, એ MSP બનાવ્યા પછી ઇમ્પ્લિમેન્ટ કરવાનું હોય.
તમે ખેડૂતોના તળિયાના ભાવ નક્કી કરો, ખરીદો ને. લોજિક એ કે ભાઈ સરકારે એન્ટ્રી મારે, ભાવ તૂટે વેપારીમાં અને બજારમાં, અને ખેડૂત લૂંટાતો હોય તો સરકારે એન્ટ્રી મારે. જે નક્કી કરેલા ભાવ હોય સરકાર ખરીદે, જે ખરીદતી જ નથી, ભાવ તૂટ્યા પછી સરકાર આવે એનો મતલબ ના આવે. આપણે ગુજરાતમાં આખા દેશમાં હું કોટન મિનિસ્ટર હતો ટેક્સટાઇલમાં, રૂના ભાવ એટલા બધા આપ્યા કલ્પના બહારના. એટલે ખેડૂતની જિંદગીમાં રૂના ભાવ એ વખત મળ્યા, એ આજે બી નથી મળ્યા. એ રૂના ભાવમાં લગભગ 2-2.5 કરોડ રૂપિયા કોટન કોર્પોરેશને ખરીદી કરી ખેડૂતો પાસે, તેમાં નુકસાન થયું ભારત સરકાર CCIને. એ નુકસાન બીજા વર્ષે ભરપાઈ થયું. એટલે તમે ખરીદ કરો તો ખેડૂતોને આ નુકસાન મારા ખેડૂતના ઘરમાં ગયું છે, ફાયદો મારા ખેડૂતને થયો છે. માટે થઈને આ MSP ફરજિયાત હું કરીશ. 10,000 કરોડ રૂપિયાની બેંકો પાસેથી લોન લીધી, લોન લઈને ખરીદી કરીને ભરપાઈ પણ લોન કરી. CCIને ફાયદો. આવા નાના મોટા અનેક મુદ્દા છે, બધા મને યાદ બી નથી. ઓકે, ગમો અણગમો, હજુરિયા ખજુરિયા, એ તો અમે સાંભળ્યું છે, નહીં તો પછી થયું. જનસંઘ પછી 1980માં ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ. 2 નેતાઓ ઉભરીને આવ્યા. કેશુબાપા પટેલ, તમે જે રીતે કીધું, કેશુભાઈનો પ અને પટેલનો પ, અને શંકરસિંહ બાપુ વાઘેલા એટલે કે ક્ષત્રિયનો ક્ષ, પક્ષ બન્યો. મહેનત કરી, ગામડાઓ ખેડા, ભારતીય જનતા પાર્ટીને ઊભી કરી. એ દોસ્તી કેવી હતી બાપુ, એની અમારે વાત સાંભળવી છે. એ પાર્ટીમાં પરિવાર કહેતા અમે, સંઘ પરિવાર, RSS. એ પરિવારમાં જ્યારે લૂણો લાગે ત્યારે ગડબડ થાય. અને પરિવાર એટલે એવું કે એક અમારા એ વખતે કચ્છનો એક સત્યાગ્રહ ચાલતો, કચ્છમાં ઓલ ઇન્ડિયા સત્યાગ્રહ. એક અમારા પ્રેમનારાયણ મિશ્રા બહુ જાડા, આટલો, અને એક અમારા બચુભાઈ ઠાકરે નીચા ને પાતરા. ઓકે. હવે ત્યાં ખુલ્લા રણમાં સુવાનું, એ સુવાનું હોય, એમાં પવન જે આવે ને, તમારા બચુભાઈ ઠાકર પ્રેમનારાયણ મિશ્રાની પાછળ સંતાઈ જાય. એટલે પેલો પ્રેમ એટલો કે ભાઈ એને, અને પોલીસ મારે તો બીજો કાર્યકર્તા આડો ઉભો રહે, પ્રોટેક્ટ કરે, પોલીસ પકડે, એ એટલી પારિવારિક ભાવના. પણ જેને આવા પોલીસમાં માર નથી ખાતો કે આવા સત્યાગ્રહમાં ભાગ નથી લીધો, અને બાય ધી વે પાર્ટીના નામે જ્યારે કોઈ જગ્યાએ ઇમ્પોર્ટન્ટ પોસ્ટ મળી જાય, અને એમાં પણ જ્યારે RSSના નામે એનો ઉપયોગ થઈને, હવે તમે બધા નક્કામાં મારો વારો, એ મારો વારો કાઢવામાં પેલો મારો વારો કાઢ્યો, પછી કેશુબાપાનો વારો કાઢ્યો, પછી તો ઘણા બધા વારા નીકળ્યા. આ જે જાહેર જીવનમાં જે એમ્બિશન, છુપી એમ્બિશન હોય, જેના માટે તમારે જે કહેવાતા પરિવારમાં ક્રિમિનલ વાત કરવી પડે, ક્રાઇમ, ક્રિમિનલ, કોન્સ્પિરસી, કરપ્શન, એ જ્યારે આવે ત્યારે થોડું ચાલે. અસત્ય તો ચાલતું હોય, પણ સત્ય નામની વસ્તુ તો બોલવાની. જે હવે 2024માં બોલવાની શરૂઆત થઈ છે એની દિલ્હીથી. એટલે આ બધા એમાં કેશુબાપા અમારું બહુ પારિવારિક. મારા બાપુજી, અમારું ભાઈ ગાંધીનગર કેશુભાઈ ભેંસ રાખતા, લીલાબેન એમના પત્ની, એ મારા બાપુજીને કહીને પૂરા ઘાસ મગાવે, બીજું મગાવે. કેશુભાઈ CM બન્યા ત્યારે મારા બાપુજીને એપોઇન્ટમેન્ટ માંગવાનું નહીં, સીધા મળવાનું શું હતું, ચલમ પિતા જેમ મળે. એટલે આવો બહુ પારિવારિક. તમે વારંવાર એમના ઘરે જમતા? કોઈ સવાલ જ નથી આવતો. જમવાનું એટલે અઠવાડિયામાં એકાદ વખત તો લીલાબેનની દાળ ખાતા બધા ભેગા થાય. એટલે પરિવાર એટલે એમાં કોઈ પારકું લાગે જ નહીં. આપણી માં હોય એવું લાગે. 2 વાગે ભૂખ્યા ગયા હોય તો લાવો બેન જે હોય ઘરમાં આપીએ જ હોય. એટલે એમાં જ્યારે ક્યાંક ને ક્યાંક કોન્સ્પિરસી ચાલુ થાય ત્યારે વેમ પડે કે જે અઠવાડિયામાં દાળ ખાતા એ 8 મહિનામાં મેળ ન પડે તો ક્યાં ગડબડ થઈ? આપણામાં ગડબડ થઈ, એ કેશુબાપાના ઘરમાં ગડબડ થઈ, કોઈ ત્રીજા માણસે દખલ કર્યો કે હવે બંધ ના એમ. એટલે એમાંથી પરિવાર તૂટે ને એમાંથી બીજેપી પરિવાર જે કહેતા ને પાર્ટી, એમાંથી તૂટી. એટલે તૂટી એ કોઈ મુખ્યમંત્રી બનવા માટે ના તૂટી હોય. મુખ્યમંત્રીની ખુરશી એક હોય, બધાને ખબર. અરે ડંકો વગાડીને મને આ છે, ભગવાનજી બાપા અમરેલીમાં હતા અમારે. એટલે એ વખતે મેં કીધું કે માન્ય કેશુભાઈ પટેલ, ગુજરાતની આવતીકાલની આપણી આશા. એનો અર્થ કે કેશુભાઈ જ આશા છે, કેશુભાઈ જ એ છે. અને એટલા મોટા હતા, 10 વર્ષથી મારાથી મોટા. એટલે એમને સહેજે એમને મુખ્યમંત્રીમાંથી દૂર કર્યા પછી સૌથી વધારે દુઃખ મને છે કે આ માણસે શું ભોગવ્યું, મારે નિમિત્ત બનવું પડ્યું.
જે એક અસલ ખેડૂત માણસ જાતે પેલું હેન્ડલ મારીને લોટ દરવાની ઘંટી અનાજની રાજકોટમાં કરતા, અને મને આખું પરિવારની મને ખબર, એ માણસે હેરાન થયા પછી મુખ્યમંત્રી બન્યા તો મારા હાથે આ પાપ થયું માને, અને બહુ સૌથી વધારે દુઃખ મને થયું. અને એનું મૂળમાં કેશુભાઈ જવાબદારી એટલા કે એમણે એ સાંભળ્યા કાચા કાનના, વેરીફાઈ ન કર્યું. અહીં અમેરિકાથી આવ્યા જો મને મળ્યા હોત તો પતી ગયેલું હતું, ના આપવા દીધા. જેનો ગરાસ લૂંટી જવાનો હતો એમના કાબતરા હતા બધા, એ આજે દિલ્હી બેઠા છે બધા. બાપુ, એ સમય ગુજરાતના રાજકારણનો એક અમૂલ્ય સમય હતો. 1995માં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર બની. એ તમે અને કેશુબાપાએ બનાવેલી સરકાર, અને ત્યારબાદ 2024 સુધીમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ ગુજરાતમાં અને 2014 પછી આખા રાષ્ટ્રમાં જે કર્યું છે એને કઈ રીતે જોવો છો? હવે એ આ સત્તા અને એ સત્તામાં શું ફરક હતો? સી સત્તા ઓટોમેટિક બને રૂટીનમાં, એ અલગ છે જે બીજા રાજ્યોમાં બની રહ્યું છે, રાજસ્થાનમાં, મધ્યપ્રદેશમાં. ગુજરાતમાં આખું આર્ટિફિશિયલ ઊભું કરવું પડ્યું. ગુજરાત જમણીની વિચારસરણી વાળું રાજ્ય, હિન્દુ મુસલમાન વાળું વધારે, એટલે ગુજરાતને ગોધરાનો ડબ્બો ભરાઈ નાખીને જે કંઈ આગમાં હોમી દીધું, હિન્દુ મુસલમાન નિર્દોષ બાળકો, બુઢાઓ, પ્રેગ્નેન્ટ બહેનોને, જે આપણને એમ થાય કે માનવતા મારી નાખી તમે તમારી લાઈમાં. તમારે ગુજરાતનું રાજ લેવા માટે તમારે આ ધંધા કરવાના. મુસલમાનનું લોહી લાલ નથી હોતું, અને એના બાળકને શું વાંક, એ મુસલમાન છે એમાં એનો શું વાંક છે? પણ તમે સત્તા કબજે કરવા માટે આટલી હદ સુધી આવું બિલો સ્ટેન્ડર્ડ, બિલો ધ બેલ્ટ જેને કહેવાય એવું રાજકારણ, અને એ રાજકારણમાં પછી માર્કેટિંગ, જે મોટું માર્કેટિંગ કે બાપુને મુખ્યમંત્રી ન બનાવવા માટે કેશુભાઈની ગાડી પડે. એટલે મુખ્યમંત્રી બનવાનું જ નહોતું. હવે જે ચલાવ્યું એ હું કહું તો કોઈ ના માને. હવે મુખ્યમંત્રી માટે જનસેવા ક્યાંથી મુખ્યમંત્રી હોય? સાચી વાત છે. મુખ્યમંત્રી તો બહુ કામે, અને એ બનવાનો કોઈ વિચાર કેશુબાપા હોય તો એની કલ્પના ના આવે. ઠીક છે, પણ જે ઊભું કર્યું, પરસેપ્શન જે ઊભું થાય તમારા હાથમાં નથી, જે ઊભું થઈ ગયું. એટલે એવા ઠેકાણે જે ગુજરાતનું રાજકારણ પછી માર્કેટિંગમાં, રોજ છાપામાં જાહેરાતો, ટીવીમાં જાહેરાતો, પબ્લિકના પૈસા, બિન ઉત્પાદક જાહેરાતો બધી, એમ કરીને સ્વાભાવિક, દાખલા તરીકે શાહરૂખ ખાન તમે જુઓ, તમે જોયો ન ગમે, પણ ફિલ્મના એક્ટર તરીકે તમે કહો શાહરૂખ ખાન ના લાખો લોકો ભેગા થાય. ક્રેઝ, એ ક્રેઝ, માર્કેટિંગનો ક્રેઝનો પૂરો ઉપયોગ ગુજરાતના બીજેપીએ કર્યો. અને એમાં જે કંઈ માર્કેટિંગ થયું એમાં બધા જ પ્રકારનું માર્કેટિંગ, ખરાબમાં ખરાબ જે કહી શકાય. એના પરિણામે પછી બીજેપીની બહુમતી અને કોંગ્રેસની લઘુમતી, અને એ તૂટે નહીં એના માટે સતત મારો ચલાવવાનો. અત્યારે બી તમે જુઓ તો રોજ છાપામાં એક જાહેરાત હોય, પણ આના માટે હોય 1 કરોડ કરતા વધારે, બધા 10 છાપા, 10 કરોડ તો છાપામાં, મીડિયાવાળા હોય તો એના 50 કરોડ એના હોય. કરોડો રૂપિયાની, આખા દેશમાં કરોડો રૂપિયાની બિન ઉત્પાદક જાહેરાતો, કોના બાપને દિવાળી. હવે જાહેર જીવનમાં તમે સિનેમાના એક્ટર નથી, તમે અમિતાભ બચ્ચન નથી, તમારે રૂમાલ અહીં રાખવાનો અને શાલ આમ નાખવાની, અને પછી આમ રાખવાના, આવું ન હોય. આ બધું છતાં પણ લોકોને બેકૂફ બનાવવા માટે આનો ઉપયોગ થતો હોય તો કરાય, ને કર્યો ને આજે મોડી ખબર પડી, પણ ધીરે ધીરે લોકોને ખબર પડી કે આ બધો ફ્લોપ શો છે. અમારું શું, તું હિન્દુ છે તો કોને કેટલા ટકા? રામ મંદિર બન્યું છે એમાં શું છે? રામ મંદિર તો રામ નહોતું તો એ શું, ન હોય તો એ શું? એટલે આ બધામાં માર્કેટિંગ, બસ રામ મંદિર બરાબર છે. એ રામ મંદિર હતા તો ક્ષત્રિયોના રામ નહીં, રૂપાલા સાહેબના નિવેદનમાં ક્ષત્રિયોના રામ ક્યાં ગયા? બીજેપીમાં ના હતા કોઈ. એનો અર્થ કે આ બધું જે ચાલતું હોય છે ને એમાં એવી હાઈપ ઊભી કરવામાં આવે કે આપણે આમ છીએ ને તેમ છીએ, પણ જ્યારે એને પોતાનો ખ્યાલ આવે કે આમાં બરોબર નથી ને આ ખોટું છે ને આ સાચું, એનો જ્યારે માણસ 2 વખત વિચાર કરે ત્યારે રિયાલિટી બહાર આવે. એમાં ગુજરાતમાં 6.5 કરોડની જનતા છે બાપુ. મોર છે એ કળા કરે ને ત્યારે બધાને ગમે. છેલ્લી વખતે કેશુબાપા, તમે અને નરેન્દ્ર મોદી સાહેબ, તમને ત્રણેયને એક સ્ટેજ ઉપર જોઈને આખું ગુજરાત બહુ રાજી થયું હતું. સમય છે 2017નો કદાચ, કે જ્યારે તમને એક સ્ટેજ ઉપર જોવામાં આવ્યા હતા. આખા ગુજરાતમાં એક એવી ભાવના હતી કે આ ત્રણેય ફરીથી એક સ્ટેજ ઉપર. તો આવો માહોલ થાય ત્યારે જૂની ભારતીય જનતા પાર્ટી યાદ આવે ખરી? ના, એ માહોલ તો રૂપાણી મુખ્યમંત્રી બન્યા એ વખતે હું કોંગ્રેસમાં નહોતો. ઓકે.
અને મને કીધું કે તમે આવો તો સારું મારા કોટ ટેકીમાં. કેશુબાપા તો હતા જ બીજેપીમાં, હા. પરિવર્તન પાર્ટી બાંધી બી હતું, હા. પણ હતા બીજેપીમાં. RSS નું એમનું પેલું હતું. એવા વખતે પછી સ્ટેજ ઉપર તમે જાઓ એટલે ભેગા કરે એટલું. હમ પણ એમાં જૂનું તમે યાદ કરવા જાઓ તો એમાં એક ભાઈ આ રૂપાણી જેવા સામાન્ય એ બી પેલો કાર્યકર્તા, એ મુખ્યમંત્રી થાય, આ સારું, આપણને એમ થાય સારું કહેવાય. પણ એના પાછળના જે પરિબળો હોય ને છે, આપણને લાગે કે આ એમને એમ થયું તો કેવું કેટલી વિષય હોત થાત, હમ રિયલમાં થયા હોત તો. હમ. એ શોર્ટકટ કરીને જે આ કર્યું, એ શોર્ટકટના લાંબા ગાળાના પરિણામ સારા ન હોય. અને એટલે એ અત્યારે તમે ગુજરાતમાં ગવર્મેન્ટ હોય તો એ શુદ્ધ ન હોય, નોન એન્ટિટી સરકાર જેવું લાગે જ નહીં. તમને લોકો માટે ગવર્મેન્ટ ઓફ ધી પીપલ, બાય ધી પીપલ, ફોર ધી પીપલ, તો આમાં તો પીપલ જ નથી. પછી ગવર્મેન્ટ હોય તો એ શું ના હોય. હમ એટલે બહુ જૂનું બહુ યાદ ના આવે મને, કારણ કે આપણને ખબર છે કે આપણે જે ઊભું કર્યું જૂનું હતું અને આજે જુદું છે. હમ એ જુદું છે, એમાં તમે કંઈ કરી શકો એમ, કાં તમે અંદર રહો. અંદર રહ્યા પછી બહુમતી ખોટા લોકોની હોય લોકશાહીમાં. 51% કાયમ સાચા હોય આ જરૂરી નહીં. બહુમતી ગાડી હોય, ક્યારેક ખોટી પણ હોય અને નકામી પણ હોય, અને જે બનતું હોય. એટલે બહુમતીના ચક્કરમાં તમે ત્યાં એમાં ગયા પછી જો બહુમતી એવા જ લોકોની હોય તો તમે પછી ડિફેન્સમાં ક્યાં સુધી રહો? જે તમારા હા. સ્વભાવમાં ન હોય. મારા સ્વભાવમાં કગરવાનું કે બચાવ કરવાનું બહુ ના હોય. ન ફાવતું હોય તમે તમારે કે તમે તમારે એમાં કોણ બોલાવવા આવ્યું હતું આપણે? 2020માં કેશુબાપા બીમાર થયા. છેલ્લા સમયમાં તમારી એમની સાથે વાતચીત થતી એવું મેં એક જગ્યાએ સાંભળ્યું છે. તો બાપુ, એ સમયે કેશુબાપા સાથે શું વાતચીત થતી? દેશ માટે, રાજ્ય માટે શું ચર્ચાઓ થઈ? શ્રી કેશુબાપા નિર્દોષ માણસ, પ્યોર ખેડૂત છાપ માણસ. પરિવારનું ધ્યાન બિલકુલ રાખ્યું નથી. આર્થિક હાલત ખરાબ, છેલ્લે ખરાબ. તમારી માહિતી માટે, કેશુબાપાએ છેલ્લે એમને રહેવા માટેનું ઘર નહોતું, મુખ્યમંત્રી મટી ગયા પછી. અને એમનું એ જોયા પછી મેં આ ઘર રાખ્યું. કેશુબાપાનો દાખલો જોયા પછી ખોટા સિદ્ધાંતોના ચક્કરમાં ન પડો. તમારે ગાંધીનગરમાં રહેવું હોય, તમારું છાપરું બનાવો. એટલે એમાંથી લઈને મેં આ ખેતીની જમીન લઈને જે તે વખતે 1995માં મેં આ જમીન લઈને, એ કેશુબાપાનું જોયા પછી મને થયું કે તમે બી કાલે રિટાયર થશો, તમારે બી ઘર જોશે. સરકારમાં ઘર કાયમ ન હોય. કેશુબાપા જીવ્યા ત્યાં સુધી સરકારની મહેરબાનીથી ઘર મળી ગયું. ન છૂટકે એમને સોમનાથ ટ્રસ્ટના પ્રમુખ તરીકે ઘરમાં રહેવા માટે બધું, અને બીજેપીએ ઓબ્લાઇઝ કરે એમને, બીજેપીએ મહેરબાની કરી આના ઉપર. એવી મહેરબાની ઉપર હું ન જીવું. તમને ઘરની ચાવી કોકના હાથમાં હોય, જાહેર જીવનમાં હોય, એમાં આપણે ક્યાં કોઈના કરપ્શન કરી લેવાનું છે? એટલું તમારું હોય કે તમે ઘર ના કરો, તમે પછી 50 લાખનું જે થતું હોય. એટલે એવી રીતે કેશુબાપા છેલ્લે બહુ દુઃખી હતા. ચાલી શકવામાં એ ગાડી પેલી વ્હીલચેર વગર ચાલી શકતા નહોતા. જમવામાં પણ પ્રોબ્લેમ રહેતું, સમયસર ખાવાનું મળે ના મળે, ઘણું બધું. પણ એ એક સારી રીતે જીવ્યા. પરિવારનું ધ્યાન નથી રાખ્યું એમને. દીકરા આજે બી કંઈ બહુ સુખી દીકરા હશે એવું નથી માનતો. એમને જે ધ્યાન રખાય એટલું રાખ્યું, પણ એટલું બધું નહીં રાખ્યું. બહુ ઇનોસન્ટ, નિર્દોષ માણસ. બાપુ મુખ્યમંત્રી બન્યા, 12 મહિના મુખ્યમંત્રી રહ્યા. એ સમયગાળો કેવો હતો? અને ખાસ કરીને એક નાના બાળક તરીકે અને એક વિદ્યાર્થી તરીકે પૂછવા માંગુ છું કે સમયગાળો કેવો હોય? એમાં અહંકાર આવે ખરા? એ પેલી જે ક્રિકેટ હોય છે ને એમાં, એટલે હું અમારો ભાનુજન હતો ને, એને હું કહેતો કે આ વન ડે છે આપણે, વન ડે. એટલે મેં કીધું શું કરે? કે સાહેબ તમે માલિક છો, ઓકે. તમે ગુજરાતના માલિક છો, જે ધારો એ કરી શકો. અને એ ધ્યાનમાં રાખીને સરકાર રહેવી હોય તો રહે, ન રહે તો તેલ પીવા જાય, આવા શબ્દ હું વાપરતો. જો સરકાર કોઈની મહેરબાનીથી લૂલી લંગડી ચાલવાની હોય, એના કરતા નથી જોઈતી સરકાર. તમે જેમ તંદુરસ્તીનો વિચાર કરતા હોય તો સરકાર બી તંદુરસ્ત હોવી જોઈએ ને. અને એટલે જે સરકાર 12 મહિના રહી ને, એ હિન્દુસ્તાનના ઇતિહાસમાં, એ જેને પીએચડી કરવી હોય, તમારા જેવાને શીખવું હોય ને, એ 12 મહિનાનો પીરિયડ શીખાય. ઓકે. એ શીખશો તો તમને ગવર્મેન્ટ કેવી હોય. દાખલા તરીકે લાલ બત્તી કાઢી નાખી, લોકો ભડકે, લાલ બત્તી જોઈને કાઢી નાખો. શંકરસિંહ વાઘેલાએ સૌથી પહેલા આખા દેશમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે લાલ બત્તી કાઢી નાખી. ઓકે. ઝંડી આગળ ગોલ કરી, ગાડીની આગળ ઝંડી હોય
એક અમારા મિનિસ્ટર સાહેબ હતા 75માં, અને હું બંને અમે જતા હતા કપડન બાજુ, અને એક ટ્રક વાળો સાઈડ નહોતો આપતો. ડ્રાઈવરને મંત્રી સાહેબે કીધું ઓવરટેક કરો. ડ્રાઈવર તો બિચારો ઓવરટેક કરીને ટ્રક આગળ ઊભી રાખીને મંત્રી સાહેબ ઉતરી પેલા ડ્રાઈવરને 2 ધોલ મારી. ઓ ઝંડી નથી દેખાડતા ને. એ દિવસથી ઝંડી મારા મગજમાં ઘૂસી ગઈ કે આ ઝંડીનો કેપ આ સાહેબ પાસે પાવર છે. એટલે એ વખત તો પતી ગયું. પણ પછી મારો વારો આવ્યો તે તમે પબ્લિક લાઈનમાં કેમ પડ્યા? તમને લાગ્યું કે મારો મિનિસ્ટર આ દમ મારે ઝંડી ઉપર, તો ઝંડી બંધ કરો. આજે હું કહું છું તમે કેમ પડ્યા, એ વખતે મારા મનમાં હતું આ લાલબત્તી, લોકો ગારો બોલે લાલબત્તી વાળા આવ્યા તો કાઢી નાખો લાલબત્તી. એટલે લાલબત્તી કાઢી આ ઝંડી ગોલ કરી, ઝંડી બહાર લહેરાય ને મંત્રી અંદર લહેરાય. મેં કીધું નહીં યાર. એવી રીતે મુખ્યમંત્રીનો પગાર કેટલો છે મને આજે ટોકન ₹100 મહિનાના લીધા હશે, બાકી ઉર્યો ત્યાં સુધી પગાર નહીં લીધેલો. પરિવારમાં નો એન્ટ્રી. મારા વાઈફ સિવાય મારા ઘરમાં મારા દીકરાઓએ મળવા આવો છે, એના મમ્મીને મળવા આવે, મને મળવા નહીં આવે. 12 મહિના સુધી મારા પરિવારના કોઈ માણસ મુખ્યમંત્રીને મળવા માટે નહીં. સચિવાલયમાં આટા ફેરા બંધ, નહીં આવું. ગમે તે પકડી લાવે બદલી કરવા ભલાના. આ સ્ટ્રિક્ટલી આ તો પરિવારને મેં 12 મહિના દૂર રાખ્યું. તેથી લોકો તમારા દીકરાને પકડીને બદલી માટે કે ફાઇલો ક્લિયર કરાવવા, એટલું નહીં. મંત્રીઓ ક્યાં કરપ્શન કરતા હોય તો એમની ફાઇલો બી મેં ડાયરેક્ટ કરેલી, સીધું સ્ટ્રેટ કરો. મંત્રી પાસે ફાઇલ 1, 2, 3 વખત ના જતો, ફાઇલ બંધ, સીધી ફાઇલ સીએમ પાસે લાવો. અને કરપ્શન બંધ કરવાના રસ્તા હોય, એને એનઓસીના રસ્તા આપણે બંધ કરેલા. આ તો સરકાર બેવકૂફ છે, બધું ઘણું બધું બધા ફરી ચાલુ કરી દીધું. બાકી ખેડૂતોમાં એને એનઓસી ના ડખા ઘણા રાજ્યોમાં નથી. 40% કપાત વાળું એવું નહીં. તમે તમે કામ માટે મૂકો ફાઇલ, તો આજે આ કાગળિયું લાવો, 10 દાડે બીજું કાગળિયું લાવો. આપણે કીધું કે 30 દાડાના પીરિયડ પછી 5 જ દિવસમાં જેટલા કાગળ મગાવવા હોય એટલે તમે મગાવી લો. 36મા દિવસે જે પેલા એ માગણી કરી છે એને મળી ગયું છે એમ માની ચાલો. યા ના પાડો તો કારણો આપો. આ તો 38માં નવો કાગળ, અઠવાડિયામાં નવો કાગળ, 10 કાગળ લાવો, 2 મહિના સુધી ચોખ્ખું થાય જ નહીં. સાચી વાત છે. એમાં કરપ્શન આવે. એટલે આપણે કેપ મારી 5 જ દિવસમાં કાગળિયા માગવાના, પછી તમારે કોઈ કાગળ માગવાનો નહીં. 36મા દિવસે એને જે માગણી કરી હોય એને મળી ગયું છે માની ચાલવાનું, તો તમે ના પાડો તો. એટલે આવા બહુ ઇઝી નાગરિકને રાઈટ એને માલિક બનાવ્યો, ખેડૂતને માલિક બનાવ્યો, આદિવાસીને માલિક બનાવ્યો, મેં અમારા ઠાકોર સમાજને માલિક બનાવ્યો. પટેલોને હું ગયો તો રાજકોટ, મેં વિકેન્દ્રીકરણ, ડિસેન્ટ્રલાઇઝ ઇકોનોમી અને ડિસેન્ટ્રલાઇઝ એડમિનિસ્ટ્રેશન, પબ્લિક માટે સારું. વિકેન્દ્રિત વહીવટ એટલે ગુજરાતમાં આપણે કેબિનેટો બહાર રાખીએ, સુરત, રાજકોટ, કચ્છ, અને જ્યાં જઈએ ત્યાં એના મુદ્દા લેવાના. હું રાજકોટ ગયો તો મારા મનુભાઈ કોટડિયાને બધા આવ્યા, ત્યાં તેલની નિકાસબંધી મગફળીની ઉઠાવી લ્યો. બધા કે ના ઉઠાવે, તેલના ભાવ ભડકા થઈ, કે 50% ઉઠાવવાનું બાપુ. મેં કીધું 50% ઉઠાવો તો 50% માટે જવું પડે કલેક્ટર ઓફિસમાં, કે આ ગજવાની પેન બી પેલો કારકુન કાઢી લેશે. કલેક્ટર ઓફિસમાં જાઓ તો હારી પેન હશે કાઢી લેશે, લાવો. સવારે વાંધો ના હોય તો હું 100% ઉઠાવી દઉં. ઓહો કે બહુ સારું, પણ ભાવ નહીં વધે, તેલના ભાવ વધશે તો મેળ નહીં પડે. તેલના ભાવ વધશે તો હું પાછી નાખી દઈશ. તમારી માહિતી માટે 12 મહિના મગફળીની ફૂલ નિકાસબંધી 100% અને ₹1 કિલો એ ભાવ નતો વધ્યો, ₹1. આ જે વહીવટી કંટ્રોલ તમારો હોય એ. અને રાજકોટમાં હું હાઈકોર્ટની બેચ આપવાનો હતો, ડિસેન્ટ્રલાઇઝ ન્યાય બી, પણ મને ત્યાંના વકીલોએ ના પાડી કે અમારે દિલ્હી, ગાંધીનગર, અમદાવાદ, ભલે હાઈકોર્ટ રહી, અમારે રાજકોટ બેચ નથી જોઈતી, વકીલોએ પણ ના પાડી. આવું તો ઘણું બધું. એટલે અલ્ટિમેટલી નાગરિક કે જે તમને મોટા બનાવે છે, એને તમે મોટા બનાવ્યા પછી ભૂલી જાઓ છો. તમે એને યાદ કરો, એને માલિક બનાવો, એને રાઈટ આપો, એને દાદાગીરી આપો. તું એટલે આવું ઘણું બધું, ઘણા કાયદા કરેલા બધા, મને યાદ બી નથી. બાપુ 11મા ધોરણમાં મેં એક સપનું જોયું હતું કે મારે છે ને કોલેજમાં જઈને જનરલ સેક્રેટરી બનવું છે, જીએસ બનવું છે. મેં મારા શિક્ષકને વાત કરી, એટલે મારા શિક્ષકે કીધું કે દર્શિત, રાજકારણમાં એ ગટર છે, એમાં ઉતરવું હોય તો પગ ગંદા કરવા પડે. તો આ વાત સાચી? રાજકારણમાં જે ઉતરે એના પગ ગંદા થાય? ના, આ બધું ઊભું કરવામાં આવેલું છે.
રાજકારણ પવિત્ર વસ્તુ છે. રાજકારણ દરેકના જીવનમાં છે. તમે તમારા તો એ રાજકારણના ડોક્ટર તમે હો. હું પબ્લિકને હું રાજકારણનો ડોક્ટર મારી જાતને કહું છું કે હું પોલિટિકલ ડોક્ટર છું. તમારી દર્દની દવા મારી પાસે છે. તમને ઇન્જેક્શન કયું આપવું એ મને ખબર છે. તમારા દર્દ હું જાણું છું. હું પોલિટિકલ ડોક્ટર છું. એટલે આવા ધંધા કરવાની જરૂર નથી. જેને ડર્ટી પોલિટિક્સ વિશ્વાસઘાત તો બધા ના આવડે. એમાં ક્યાં નવું કરવાનું? તમે સીધી રેખામાં ચાલો, સરખું કરો, પોઝિટિવ કરો. જે માનતા હોય એવું કહો કે છુપાવવાની જરૂર ના હોય. એને ડિપ્લોમેસી હોઈ શકે, પણ ડિપ્લોમેસી ડઝન્ટ મીન કે ચીટિંગ. અત્યારે તો ચીટિંગ સિવાય કંઈ નહીં મળે. એટલે રાજકારણ ગંદુ કરવાની જરૂર નથી. તમે તમારી વાત લઈને ચાલો. તમે પટેલ હોય તો કેવું પટેલનું દીકરું છું વોટ ના હોય. તમે ક્યાં નક્કી કર્યું તમે પટેલના દીકરા છો? તમારું શું વાંક છે એમાં? એટલે આ જે એ મુસલમાનને લાગુ પડે. મુસલમાન ક્યાં નક્કી કર્યું કે મુસલમાન જન્મવું એનું? એટલે આ જે આખું ઊભું કરવામાં આવે છે એમાં તમે ગમે તેવા હો, પણ તમે હ્યુમન બિંગ છો. અને માનવતાની મેક હોય ને, એ તો નાનું બાળક અને કૂતરું, આ બેને હ્યુમન ટચથી ખબર પડે કે આ મને પ્રેમથી પકડ્યું છે કે દાજથી પકડ્યું છે. સાચી વાત છે. નાનું બાળક હોય ને, તમે પ્રેમથી હાથ પકડ્યો તો રમે, અને જો સહેજ આમ ટાઈટ રાખ્યો તો એને મને બૂમ પાડે. કૂતરું બી તમે બોલાવો તો સાચા અર્થમાં હોય તો, પણ તમે ખાલી રોટલો બતાવીને દંડો પાછળ બતાવો તો ભાગી જાય. એટલે એવી રીતે હ્યુમન ટચ છે ને, એ તમે દરેક પબ્લિક લાઈફમાં મસ્ટ છે આ. અને હ્યુમન ટચમાં પેશન્ટ હિયરિંગ, અને હામાને થાય તો તમે એને કરો. અને કાગ બાપુના જેવું કે તારા આગળીએ જો કોઈ આવે તો આવકારો મીઠો આપજે. થાય તે ન થાય તો આવકારો તો મીઠો આપો. કમસે કમ પબ્લિક લાઈફમાં કોઈને ઘેર પાણી અપાતું નથી હોતું, અને ઘણા આગળ તમને નાસ્તા પાણી કર્યા વગર જવા નથી. એટલે આ જે કમસે કમ જે તમારી જે કેપેસિટી હોય, જેવો ટાઈમ હોય એ પ્રમાણે માણસને એવું લાગવું નહીં જોઈએ કે ભાઈ અમે ખોટા ભરાઈ ગયા. એટલે હ્યુમન ટચ નામની વસ્તુ જાહેર જીવનમાં બહુ જરૂરી હોય છે. અને મોટા ભાગા એમાં હામો માણસ આવ્યો હોય તો તમે એને પેશન્ટ હિયરિંગ, કામ થાય ન થાય પણ એની વાત સાંભળી. એ કોઈ સાંભળતું નથી, મને તમને કહેવાય. માટે મેં લોક દરબાર ભણીને બેસતો, અને એમાં એટલા બધા પ્રશ્નો હો, કલ્પના બહાર ને એમાંથી જ પ્રશ્નનું નિરાકરણ એ જ કહેતો હોય કે સાહેબ આવું કરો તો સારું. હવે અધિકારીઓ ના કરે એટલે આપણે આ કરો, આમાં કોઈ પ્રોબ્લેમ ના તો કરો. એટલે એ માલિક કોણ છે? ઘોડા ઉપર બેસનારને ઘોડાને ખબર પડે કે આ બરોબર છે ને, તો પાડી દે. એમ બ્યુરોક્રેટ્સ હોય અધિકારીઓને કે આ સાહેબ કરંટ વાળો છે કે ચાલુ માણસ છે, તો એ ઓળખે એ પ્રમાણે રિઝલ્ટ આપે. બાપુ, તમારો સમય એવો હતો કે જ્યારે મેસમાં છે ને જમવાના ભાવ વધી જાય ને તો નવનિર્માણ આંદોલન થઈ જતા. અમારે તો હવેનો સમય એવો છે કે યુવાનોને કઈ ફરક જ નથી પડતો. 25,000 ફી વધે, 30,000 ફી વધે, એમની સાથે ગમે એ થાય. વિદ્યાર્થીઓ ગમે રસ્તે જતા હોય, નથી આંદોલન થતા, નથી વિદ્યાર્થીઓ રાજનીતિમાં રસ લેતા, નથી યુવાનો કોઈ પ્રશ્ન કરતા આનું કારણ શું અને આ યુવાનોને કઈ દિશામાં જવું જોઈએ. એવું નથી. યુવાન ઇન્ટરનેશનલ છે. ઓકે. યુથ એ કોન્સ્ટન્ટ પ્રક્રિયા છે. તમે આજે યુથ છો તો ગઈકાલે અમે યુથ હતા. એ વખત હવે બધા શું સમજે તમારા મનમાં? એ યુથ એ કોન્સ્ટન્ટ પ્રક્રિયા છે, અને મેન્ટલ સ્ટેટસ હોય, અને એ આખી દુનિયામાં એક જ પ્રકારનો હોય છે. એને પોતાની બાંગ્લાદેશમાં તમે જોયું તો વિદ્યાર્થીઓ જ કર્યું, 75માં વિદ્યાર્થીઓ કરેલું, વીપી વખતે વિદ્યાર્થીઓ કરેલું. એ વિદ્યાર્થીઓ ચાઇનામાં બી વિદ્યાર્થીઓ કરેલું. સક્સેસ થાય ન થાય, પણ યુથ હોય છે. અને યુથમાં જે કંઈ હોય એમાં જો સ્ટુડન્ટ વિંગ હોય કમસે કમ, એમાં બે પ્રકારની લેબર વિંગ હોય, સ્ટુડન્ટ વિંગ હોય. બીજા લેબર વિંગ હોય તો બ્રિટન જેવું અમુક, અને સ્ટુડન્ટ વિંગ હોય તો ચાઇના જેવું. એટલે સ્ટુડન્ટ વિંગ હોય તો વધારે સારું, જે બાંગ્લાદેશમાંથી એ યથા પરિસ્થિતિના સામે લડતો હોય પોતાની જાતને. અને એમાં એ છેલ્લા પાટલે ઓવરનાઇટ ના આવે. ધીરે ધીરે 1 2 3 પછી છટકે. અને એ છટકે એમાં ઇન્ડિયા કે આજે બાકાત ના હોય. એટલે 2024 એમાંથી અપવાદ ના હોય, દરેક ઠેકાણે હોય. યોગ્ય સમય મળે તો એ બી ડેવલપ થતું હોય, ન થાય એવું નથી હોતું. તો ટાઈમ, એની પ્રક્રિયા, એની માનસિક સ્થિતિ. આજે તમે જે ગઈકાલે હતા એ આજે ટક 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 વાળું બદલાઈ ગયું. આજે એટલે એ ફરક રહેવાનો. એ ફરકમાં રહેતા હોય એમાં એની અસર જે એના પર હોય, એને જે દિમાગ પર ઇમ્પેક્ટ પડે એની, એ જેટલી એનાથી દૂર રહે ને વધારે સર્કલમાં સમય આપે તો જલ્દી પધરે.
પણ એના જ ચક્કરમાં રહે તો એને જ બેડ ન પડતો હોય રાતે ઊંઘે ત્યાં સુધી એના મિત્રને મળતો ના હોય, મા બાપને મળતો ના હોય, ટકમાં એને એટલે બીજું જે કોન્ટેક્ટ હોય ને જેના લીધે ભડકો થાય એ ઓછું છે. સોશિયલ કોન્ટેક્ટની ડેફિશિયન્સી, જેવી સોશિયલ કોન્ટેક્ટ ડેફિશિયન્સી વધે તો ભડકાને અવકાશ વધારે મળે, કોમન વાત બહાર નીકળે એમાંથી. બાબુ 2014 એ સમયગાળો એવો હતો કે જ્યારે ગુજરાતથી પ્રથમ વખત કોઈ વડાપ્રધાન બનીને જતું હતું. તમે વિરોધ પક્ષના નેતા હતા, એ ફિલિંગ કેવી હતી? હા, કોંગ્રેસ બેશક હાર્યું હતું, પણ ગુજરાતમાંથી કોઈ વડાપ્રધાન બનીને જતું હતું, તો એ સમય કેવો હતો અને વિધાનસભાની અંદરનો માહોલ કેવો હતો? આ જે લોકશાહીની જે કઈ મૂર્ખામી કહું છું હું તો આને, કોઈ મારા રાજ્યના મુખ્યમંત્રી, મારા સમાજના મુખ્યમંત્રી, મારા રાજ્યના વડાપ્રધાન, મારા સમાજના વડાપ્રધાન, આ હંબક વસ્તુ છે. ઓકે, મુખ્યમંત્રી હોય, વડાપ્રધાન હોય, ગવર્નર હોય, કોઈ સમાજનો કે કોઈ ગામનો નથી હોતો. એને લખેલું હોય બિટવીન ધ લાઇન્સ, એ પ્રમાણે એને અમલ કરવાનો, એના ઘરનું કરી શકતો નથી હોતો. એટલે કોઈ એમ કે ગુજરાતને શું મળ્યું? મોરારજી બી હતા ગુજરાતના, ગુલજાર નંદા બન્યા, નહેરુજી તો ક્યાં હતા નહીં, એ યુપીના હતા. એટલે આ બધું એક જાતનું મિથ જેને કહેવાય, પ્રોપેગન્ડા. એવી રીતે કોઈ સમાજના મુખ્યમંત્રી, કોઈ બ્રાહ્મણ મુખ્યમંત્રી, બ્રાહ્મણને શું છે? એટલે આ જે મિથ જે બહાર પ્રોપેગન્ડામાં, અને એનું એક જે રાષ્ટ્રવાદની બીજી નકામી સાઈડ ખરી ને આ કે ગુજરાતવાદ. તો ગુજરાતવાદને શું? ગુજરાતના વડાપ્રધાન હોય, આખા દેશની લોકશાહી હોય, પાર્લામેન્ટ, એમાં કદાચ ગુજરાતના હોય તો કેટલા ટકા? ગુજરાતને શું ફેર પડે એનાથી કોક મને સમજાવે. સિવાય કે ગુજરાતીમાં બોલતા તમને આવડતું હોય તો ગુજરાતી જેવું તો એને તકલીફ ના પડે બોલવામાં, આટલા પૂરતું. પેલા સાહેબ આયા ભાઈ કેમ આવ્યો તું? એના સિવાય શું ફાયદો? એને કઈ રાત રાખવાના ત્યાં, એને રોટલા ખવડાવવાના, એને ગાડી મોકલવાના, એને 4 દિવસ મહેમાન ગતિ રાખવાના છે, એનો પ્રશ્ન પતાવી દેવાના છે કે સાહેબ મારા છોકરાને નોકરી લા, ચિઠ્ઠી લખી આપો નોકરી. આવું કઈ નથી થવાનું. પણ મિથ જે છે કાલ્પનિક ઊભું કરેલું એ આ, અને એનો કોઈ મતલબ નથી. આ મૂર્ખા લોકોની ફોજમાં આપણા ગુજરાતને કેટલા ટકા? એટલે એ ભૂવો ધૂણે તો નાળિયેર ગામ પણ નાખતા હોય એવું નથી બનતું. આ ભૂવા ન હોય બધા, અને આ દેશી સિસ્ટમ ન હોય. તમારે કંઈ પણ ફેવર કરો તો એના કારણો આપવા પડે. એટલે એમાં ફેવરિઝમ થાય, પણ ફેવરિઝમ એવો તો ના થાય. માની લો હું ક્ષત્રિય છું તો એમાંથી મારા સમાજને એવું લાગે બાપુ બેઠા છે, બરોબર છે ભાઈ, તને કામ હોય તો આવજે તું. પણ એમાં શું? અમારે મહિપતસિંહ રીબડા ધારાસભ્ય હતા અપક્ષ ગોંડલના, એમને ક્ષત્રિય સંમેલન રાખ્યું. મેં કીધું બાપુ આ રહેવા દો, સૌરાષ્ટ્ર છે તમે રાખવું જ છે. એ વખતે મેં જાહેરમાં કીધું, મેં કીધું હું ક્ષત્રિય સમાજને ખાસ કહું છું, કારણ કે હું ક્ષત્રિય છું. આ સૌરાષ્ટ્ર છે, હાઈલી ઇન્ફ્લેમેબલ, એકદમ પટેલ ક્ષત્રિય તણખો લાગી જાય. તો ક્યાંય પણ જો કોઈ પટેલના ઠેકાણે ક્યાં પ્રોબ્લેમ થશે તો હું તમારો વાંક કાઢીશ. પટેલ પછી ભલે પટેલનો વાંકો, પણ વાંક તમારો કાઢીશ. હું શું ત્યાં સુધી ગડબડ ના થવી. એટલે આ તમે અપીલ કરો ને આવી રીતે ઉપયોગ કરો તમે જે હોય. પણ એ દમ મારે કે શું સમજો તો ઉપર બેઠો તમારો, એવું નહીં. તમે એની પાસે કે આ ગડબડ નહીં કરે, એવી રીતે તમે એનો એ ઉપયોગ થાય. બાકી તો તમે કોઈ પણ બેઠું હોય તો કોઈને શું ફેર પડે એના? એટલે કેશુ બાપા હતો તો કે પટેલના પ્રોબ્લેમ નતો, એવું થોડું છે. અત્યારે માની લો કે ભૂપેન્દ્ર છો, કોઈ કડવા પટેલના પ્રોબ્લેમ નથી, બધાનો પ્રોબ્લેમ મનાય છે. અને ઘણા બધા રાજકીય તત્વવિદો એવું પણ કહે છે કે 2017માં અમિત શાહે બાપુનો કોન્ટેક્ટ કર્યો હતો કે બાપુ ભારતીય જનતા પાર્ટીમાં પાછા આવો. ત્યારે બાપુનો શું જવાબ હતો અને બાપુએ ભારતીય જનતા પાર્ટી કેમ જોઈન ન કરી? ભારતીય જનતા પાર્ટી જોઈન કરવાનો સવાલ તો આવતો જ નથી. ઓકે. અને મને કે પક્ષ જોઈન કરવા કર્યું હતું એવું નહીં. એ વખતે હું કોંગ્રેસમાંથી રાજ્યસભાના મુદ્દા ઉપર નીકળી ગયો હતો અને સામાજિક રાજીનામું નહીં આપવાના અનેક કારણો હોઈ શકે, જેમાં કેટલાક પર્સનલ બી હોઈ શકે, કેટલાક પોલિટિકલ હોય. એવા વખતે સ્વાભાવિક એમને થાય કે બાપુ અમારી સાથે રહે તો સારું. પરંતુ મારે બીજેપી કે કોંગ્રેસ એ વખતે જોઈન નહોતું કરવું, જે અત્યાર સુધી મેં નથી કર્યું. અને મને જ્યાં સુધી બરાબર ન લાગે કે ભાઈ જે પાર્ટીમાં તમે ખેસ કે જોઈન્ટ થવાનું શેના માટે, પર વોટ? તમે કોઈ પાર્ટીનો
ગીરો મુકાવશો, હું ગીરો મુકાવું. ડિસિપ્લિન નામની વસ્તુ પોલિટિક્સમાં તમારે ફરજિયાત બોન્ડેડ લેબરની માફક રહેવું પડે. ન ગમતું હોય તો પાર્ટીમાં ન જવાય, અને જો તમને પાર્ટીમાં હોય તો બૂમ ન પડાય, પાર્ટી કેમ માનવું પડે. એટલે એ વખતે જો આપણને બીજેપીમાં નથી ને હવે જવાનું કોઈ કારણ તો કંઈ કારણ હતું નહીં, એવી કોઈ લાલચ નહોતી. અહીં પર કુદરતના ખોરામાં રહેવાનું બધું નો પ્રોબ્લેમ. અને કોંગ્રેસમાં હું નહોતો, મેં સામેથી કોંગ્રેસ છોડી દીધી, કોઈ એવા નથી મન પામતું. એટલે પોલિટિકલી કંઈક કરવા માટેના કારણો તમારા નહીં, લોકો માટેના હોવા જોઈએ. એવા લોકોના કારણો હતા નહીં, તમારા માટે તમને ગમે તે કે, પણ એ તમે ત્યાંથી નીકળેલા છો. બીજેપીમાં તમે અનવોન્ટેડ હતા, હવે તમે વોન્ટેડ નથી, પણ ગુડી આર્ટિફિશિયલ વોન્ટેડ બતાવીને વળી તમને પ્રોબ્લેમ નહીં થાય એની શી ખાતરી? કારણ કે તમે આજે માલિક નથી. ગઈકાલે બીજેપીના તમે માલિક હતા. માલિક મીન્સ કે તમે ક્રિએટર હતા, અને બીજેપી ઉપર તમે આધિપત્ય રાઈટ હતો. રાઈટના આધારે તમે ગમે તે કહી શકો, તમે તમારા ઘરની વાત હતી. આજે બીજેપીમાં એ વખતે મને કીધું કે હું સેકન્ડ સિટીઝન તરીકે જાઉં, એટલે તમારે ગયા એટલે એનું તમારી ઓરિજિનાલિટી ખતમ થઈ ગઈ, અને એ આપણા સ્વભાવમાં નથી. છેલ્લી બે બાબત પૂછીશ બાપુ કે 2014માં જ્યારે છેલ્લી વાર મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી અને નરેન્દ્ર મોદી સાહેબ વડાપ્રધાન બનવા તરફ જતા હતા, ત્યારે એક વિડીયો બહુ વાયરલ છે કે બાપુના કાનમાં મોદી સાહેબ કંઈક કહે છે. એ શું હતું? મને મધુભાઈ સાહેબ સ્પીકર હતા, રાજુભાઈ વાળા, અને મને કે આપણે નરેન્દ્રભાઈ હવે દિલ્હી વડાપ્રધાન થવાના હતા, વિદાય સમારંભ. એટલે મેં કોંગ્રેસના આગેવાનોને પૂછ્યું, અર્જુનભાઈને કીધું ભાઈ સોનિયાબેનને રજા લો, કે આવું કરવાની એમની કંઈ ખોટું ના હોય તો હું હા પાડું. પછી મને હા પાડી, એટલે મેં હા પાડી. હા પાડ્યા પછી ભાષણો બી સારા ભાષણ કર્યા, નેગેટિવ ના બોલાય, ગમે તે હોય. પ્રસંગ નામની વસ્તુ હોય થી દરેકની ગરિમા હોય. આ ગરિમા એટલે આ તમે જે એક સીએમ ને પીએમ તરીકે વિદાય આપતા હોય ને એમાં તમે એવા લચ્છા નાખો જે શોભે નહીં. આના દિવસે બોલવું હતું ને તમારે. આજે તમે હવનમાં આટકા નાખો એ આપણે મન ના શોભે. અને પછી મળ્યા ત્યારે એમને પ્રેમથી મેં પાટણના પટોરાનું એમને ગાર્લેન્ડ કર્યું, અને પછી જે કાનમાં તમે કહો છો કે એનો અર્થ એ કે એમને જાહેરમાં નહોતું કહેવું. ઓકે, જો એમને જાહેરમાં ના કહેતો હું કોણ એમની વાત જાહેરમાં કહું? એટલે મારે કંઈક કહેવાય નહીં, કારણ કે એમને મને જાહેર કરવા કીધું જાહેરમાં કહેતો બધા સાંભળો, પણ કાનમાં કીધું એટલે એને કોઈ કાનમાં રાખજો, પછી તમે કાઢતા નહીં એમ. બાપુ એ વસ્તુ અમે તમારી પાસેથી નહીં જાણીએ તો એ રાજ રહી જશે. થોડુંક તો કયો બાપુ, થોડુંક. નહીં, એમાં એવું કંઈ હતું જ નહીં. એટલે એવી કોઈ વસ્તુ નહોતી કે જેથી કરીને કંઈ પોલિટિકલી એવું થાય, ઓકે, એના પડઘા પડે કે એવું કંઈ નહોતું. ઓકે, એ અમારા વ્યક્તિગત સંબંધો હતા, એના આધારે એમને મને જે કંઈ કીધું. 2014 પછી અત્યાર સુધીમાં પીએમ સાથે ક્યારેય વાત થઈ છે, કોઈ ચર્ચાઓ થઈ છે? 10 વર્ષમાં 10 વાર પણ વાત નથી થઈ. મળવાનું મારા દીકરીનું લગ્ન હતું ત્યારે અહીં આવ્યા, ત્યારે ઊભા મળ્યો હતો, અને દીકરાના લગ્નનું આમંત્રણ આપવા માટે ગવર્નર હાઉસમાં હું અને મારા દીકરા ગયા હતા. એના સિવાય હું મળ્યો નથી. ફોન ઉપર હમણાં ક્ષત્રિય આંદોલન હતું જે એ વખતે મેં ઓફિસમાં ફોન કરેલો કે આવું છે અને ઉમેદવાર બદલાય તો સારું, લાગણીઓ છે લોકોની. એના સિવાય વાત જેને કહેવાય 10 વખત તો વધારે, પણ 5 વખત બી વાત નથી. અને વાત થઈ હોય તો એમના બા ગુજરી ગયા હોય તો મળવા ગયો તો બેસણામાં મળ્યા, પેલા સ્મશાનમાં મારા બા ગુજરી ગયા હોય તો ફોન આવે કે આમ તેમ, એવું કંઈ ઓપરેશન કરે તો કેમ તબિયત, એવું બાકી નહીં. ગુજરાત 5 વખત બી વાત નથી થઈ. ઓકે, ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી તરીકે, ગુજરાતના એક પનોતા પુત્ર તરીકે, એક નેતા તરીકે, રાજનીતિના ભીષ્મ પિતામહ તરીકે આવનારા વર્ષોમાં ગુજરાતની રાજનીતિ અને ગુજરાતને કઈ રીતે જોવા માંગો છો બાપુ? એક તો ભીષ્મ પિતામહ છે ને એ બરાબર નહોતું. ઓકે, ભીષ્મ પિતામહ ખોટા હતા. ઓકે, ભીષ્મ પિતામહ પોતે ખોટા હતા, ખોટા પક્ષમાં ગયા હતા. એટલે એ શબ્દ મને બહુ નથી ગમતો. અને ભીષ્મ પિતામહ એટલે તમે આટા આવી રહ્યા હોય એવું લાગે, ઉંમર થઈ ગઈ એટલે ગુજરાતનું પોલિટિક્સમાં હું શૂન્યાવકાશ જોઈ રહ્યો છું. આવું સરસ રાજ્ય એ
એ સરસ બ્રાન્ડ ગાડી કોઈને કોઈને ચલાવતા ના આવડે એવું છે. એવી 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 પાર્ટીના હાથમાં રાજ્યમાં બહુમતી આવી ગઈ કે જેમને આ રાજ્યને પૂરો ન્યાય નથી આપ્યો. હું સીએમ હતો ત્યારે ગુજરાતને અલગ સ્ટેટ તરીકે કહેતો કે મારું આ ગુજરાત અલગ દેશ છે, મારી તુલના હું અમેરિકા અને જાપાન સાથે કરીશ. ગુજરાતને બિહાર સાથે, યુપી સાથે, મહારાષ્ટ્ર સાથે નહીં, ગુજરાતનું અમેરિકા અને સિંગાપોર એના સાથે એનું તુલના કરવાની. એટલે એમાં 25-30 વર્ષ બીજેપીને થયા અને બ્યુરોક્રેટ્સના હાથમાં, એટલે બ્યુરોક્રેટ્સ તો કોને પડી હોય બધાને, પોલિટિકલ એમએલએ અને પબ્લિક વર્કરની નોન એન્ટિટી બાદ બાકી થઈ અને બાદ બાકી કરાવવાળા બી એવા કે જે માની જાય અને કોઈ કરોડરજ્જુ વગરના લોકોની ભરતી વધારે થઈ. સ્વાર્થી તત્વો, ભ્રષ્ટ તત્વો, ખોટા તત્વો. અને સૌથી ખરાબી એ કે તમે ખરાબ હોય તો ત્યાં પણ અહીં આવો તમે સારા, આવું ન હોય. ખરાબ બધે ખરાબ, ગુંડો બધે ગુંડો હોય. દારૂ પીતો હોય તમારે અહીં દારૂ પીવા બંધ થઈ જવાનો. બદમાશો તો અહીં બદમાશ તમે લો છો અને અપેક્ષા રાખો કે સારું, આ શક્ય નથી. જેટલા ગામના ઉતાર બધા લીધા એમને ભ્રષ્ટાચારના આક્ષેપ કરીને પછી ગળે લગાવો, એનો અર્થ કે તમે બી એવા જ છો. એટલે લીડરશીપ એ બિલો સ્ટેન્ડર્ડ લીડરશીપ એની હોય કે ઓલ ઇન્ડિયાની સિઝન પોલિટિશિયન જેને કહેવાય એનો અભાવ અને પાર્ટીનો એટલો મોટો સ્વાર્થ ન હોય. જે પાર્ટી 24 કલાક, મોરારજી દેસાઈ વડાપ્રધાન હતા ત્યારે બાય ઇલેક્શનમાં પ્રચાર કરવા જતા નહોતા. અને કમસે કમ તમે વડાપ્રધાનની ખુરશીને એક ગરિમા હોય એ તો મેન્ટેન કરવી જોઈએ. એટલે અત્યારે લીડરશીપ એવા લોકોના હાથમાં જેમને પાર્ટી પહેલી પછી પબ્લિક. ભાષણ ભલે એવા થતા હોય કે પબ્લિક પહેલી, પણ હકીકતમાં એવું નથી હોતું. એટલે ગુજરાત જેવું ગુજરાત તો જે કલ્પના બહારનું ગુજરાત, કલ્પના બહારનું એક ગુજરાત અત્યારે બધી બાબતોમાં ઠેઠ છેલ્લે પાટલે. એનો કારણ કે રણીધણી વગરની સરકાર, રણીધણી વગરનું રાજ્ય, કોઈ માલિક જ નહીં, તો કોને પડી હોય? પબ્લિક તો ઠીક છે, વારો આવે ત્યારે કાઢે, ના હોય તો ચાલ્યા કરવાનું આમના. એટલે બહુ મોટું શૂન્યાવકાશ ગુજરાતના જાહેર જીવનમાં, પાર્ટીઓનું શૂન્યાવકાશ હું જોઈ રહ્યો છું અને પાર્ટીઓનું ધોવાણ જોઈ રહ્યો છું. જે ધોવાણમાં થોડું બી સારું મળે તો ગુજરાતની પબ્લિકને તમારા જેવા યુવાનો એકદમ જમ્પ મારીને એ પ્લેટફોર્મ ઉપર ઊભા રહીને પોતાની વાત કરી શકે, પબ્લિકને કહી શકે કે હવે આ નહીં, આ કરવું જોઈએ. એનો દિવસો બહુ નજીક આવી રહ્યા હોય એવું હું જોઈ રહ્યો છું. એવા તમે યુવાન હોય તો એનો વિચાર કરો કે ભાઈ આ બીજેપી બરાબર છે તો જોઈન બીજેપી, કોંગ્રેસ બરાબર તો જોઈન કોંગ્રેસ. અને તમને એવું લાગે કે ભાઈ બધે પોતપોતાના પક્ષો કામ કરતા હોય, દિલ્હી સરકાર બી પ્રાદેશિક પક્ષોની મહેરબાનીથી ચાલતી હોય, તો ગુજરાતમાં બી એવું કેમ ઊભું નથી કે ગુજરાતનું જ વિચાર કરે, પહેલું ગુજરાત પછી દિલ્હી? આમાં ગુજરાત પહેલું કહેવાય. જે રિજનલ પાર્ટી બની હોય, જે મહારાષ્ટ્રમાં અમચી મુંબઈ, એવી રીતે પહેલું ગુજરાત આ હોય તો મારો સપોર્ટ બાકી નહીં. એવી રીતે એવી પાર્ટી હોય જે ગુજરાતિઝમને, ગુજરાતની અસ્મિતાને વાચા આપે ને એને એની વેદના વ્યક્ત કરે કે આ હું ગુજરાતી પહેલો તો વાતોમાં નહીં, ઇમ્પ્લિમેન્ટેશનમાં. પણ જો તમે ગીરો મુકાયેલા હોય ઓલ ઇન્ડિયા પાર્ટીના ત્યાં જઈને, તો પછી તમે ગુજરાત પહેલું કહેવાનું તમને રાઈટ નથી. ઓલ ઇન્ડિયા કેમ માનવાનું? એ કહે મુખ્યમંત્રી, એ કહે રાજ્યસભામાં, એ કહે મંત્રીઓ, એ કહે રાજ્યસભામાં નહીં, ફલાણું નહીં. એટલે માલિકો જુદા હોય. જે માલિકોના સેટ માઇન્ડ હોય, જેમનો પરસેપ્શન મોટો ના હોય, બ્રોડ બેઝ થિંકિંગ ન હોય, બલકે સારું સાચું થિંકિંગ જ ન હોય, બહુ નાનું થિંકિંગ હોય, ક્ષણો જેના પ્રોબ્લેમ આપણે ભોગવી રહ્યા છે, જેમાં નાગરિકને જે કંઈ જમ્પ મારવો જોઈએ એ નહીં થયું. એટલે ઘણા એના બાય પ્રોડક્ટ બહુ નકામા પડઘા પડતા હોય, જે આજે નહીં પણ કાલે બોલશે. જેને જાહેર જીવનમાં આવતીકાલની જનરેશનની ચિંતા હોય ને, એ આજે પોતાની જાતને આમાં મૂકે, કાલે આનું શું થશે, મારું બાળક ભણશે કેવી રીતે, ભણ્યા પછી એને નોકરી કે મારા બાપા દવાખાનામાં ક્યાં જશે, ડાક્ટર તો ચીરી જશે, એને બોડી દવાખાનામાં ન આપે. આપણે તો કાયદો કરેલો કે એક્સિડન્ટ થાય તો પેલા ટ્રીટમેન્ટ કરો, પોલીસ કેસ બાજુમાં, પોલીસ વાળા વગર દાખલ ન કરે, આપણે કોઈ કાઢી નાખ્યો એટલે પહેલા એની સારવાર કર, પછી બોલાવજો ને પોલીસને. મારા ગામના એક દર્દી હતા એક હોસ્પિટલમાં, તે ગુજરી ગયો માણસ, બોડી લેવા ગયા ગામમાં, પેલે ના આપી, બિલ આપો. તો કે બિલ તો કઈ નથી, કોઈની ગામમાં એવું હાલત નથી બિલ આપે એવી.
તો કે બોડી નહીં મળે તો કે રાખો એ અમારે કે બોડી નથી લઈ જવી તમને પેલો કે તો લઈ જાઓ અને એવી હાલત છે ને માણસો દવાખાનામાં જાય તો ગજવું ચીરાય ને માણસ બી ચીરાય એટલે એનું હું ગુજરાતની પબ્લિકને ફ્રી એજ્યુકેશન, ફ્રી હેલ્થ, ફ્રી સિક્યોરિટી, ઓકે, ફ્રી એર, ફ્રી વોટર જે આપી શકો, જે આપી શકાય એ મતનો છે. અને એના લીધે એનો માણસ એન્જિનિયર, ફાર્માસિસ્ટ, ડૉક્ટર બનશે. ગરીબ માણસ જેને પૈસા નથી એ દવાખાનામાં મરી જાય વહેલો એના કરતાં હાર્ટ સર્જરી, એક સર્જરી એને તકલીફ છે તો મફત તારી 12 મહિનાની લાખ, 2 લાખ, 15 લાખની આવક હોય તો ચિંતા નહીં કર દવાખાનામાં. ગુજરાત આટલા મોટા કરોડો રૂપિયા જાહેરાતમાં ખર્ચો તો આવા લોકોમાં ખર્ચો ને આશીર્વાદ મળે. બાપુ 84 વર્ષની ઉંમરે એટલી તંદુરસ્તીથી, એટલા ઉત્સાહ સાથે અમે કહીએ એમ અનફિલ્ટર્ડ રીતે અમને બધા જ જવાબ આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. તમારો આભાર ને તમારી પાસે અપેક્ષા કે તમે બી જાહેર જીવનમાં નવો ચીલો ચાતરો, ઓકે, જેમાં તમને જોબ સેટિસ્ફેક્શન, કામનો સંતોષ. હું જાહેર જીવનમાં છું તો મને કામનો સંતોષ, હાજ પડે મને ઊંઘ આવે, 2 લોકોના કામ મારે સારા થયા, એવી હાજ પડે ઊંઘ આવે એવું 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 કરો ને એવી તમારે તમારા માધ્યમથી તમારી ઉંમરની યંગ જનરેશન, ભાઈઓ બહેનો બધાને મારી અપીલ છે કે થિંક ટ્વાઇસ, 2 વખત વિચારો કંઈ પણ પગલું ભરતા પહેલાં. અને ગુજરાતનું ભાવિ ભવિષ્ય તમે કેવી રીતે નિર્માણ કરી શકો એના માટે યુ બી સમથિંગ, આઈ વિલ ડુ ઇટ. તમે નક્કી કરો એવી રીતે. કોઈ આવે ના આવે તો પણ તારી સાથે જો કોઈ ના આવે તો એકલો જાને આ નરપતની આ કવિતા સાથે તમે બી જ્યાં ઠીક લાગે એકલા જાઓ, જરૂર પડે મને કહેજો, તમારી સાથે આવે. પાક્કું. જય હિન્દ, જય ગુજરાત.